સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં સરદાર @150 યુનિટી માર્ચનું આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી। પંચમહાલ જિલ્લામાં યુનિટી માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ભાગરૂપે તારીખ 10 નવેમ્બરથી તારીખ 18 નવેમ્બર સુધી વિધાનસભા દીઠ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે। આ પદયાત્રામાં વહીવટી તંત્રની સંપૂર્ણ ભાગીદારી જોવા મળે તેમજ સ્થાનિક નાગરિકો, કોલેજ, સહકારી સંસ્થા, ધાર્મિક સંસ્થા, સામાજિક આગેવાનો, ઔદ્યોગિક સંગઠનો, ઔદ્યોગિક એકમો, વાણિજ્યિક સંગઠન, વાણિજ્યિક એકમ, સ્વૈચ્છિક સંગઠન વગેરે સક્રિય રીતે જોડાય અને સમાજનો બહોળો પ્રતિસાદ મળે તે માટે સક્રિય પ્રયાસો કરવાના રહેશે તેવું આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા કલેક્ટર અજય દહિયાએ જણાવ્યું હતું। દેશ જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમને આપણે સરદાર પણ કહીએ છીએ અને લોક પુરુષ પણ કહીએ છીએ તેમની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે સરકારશ્રી દ્વારા દરેક વિધાનસભા દીઠ આ એક પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ આયોજનના ભાગરૂપે આજે જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે એક પ્રેસ બ્રીફિંગ કરવામાં આવી અને તેની અંદર વિસ્તારના લોકોને અધિકમાં અધિક માત્રામાં જોડાવા માટેની અપીલ પણ કરવામાં આવી। આપ સર્વે જાણો છો કે સરદાર પટેલ એ કોઈ એક ગ્રુપના કે એક રાજ્યના કે એક વિસ્તારના ન રહેતા એ સૌના સરદાર છે અને સૌના સરદાર એટલે કે બધા જ સમાજને એક તાંતણે જોડનારું એક એવું તત્વ કે જેમને આપણે દર વર્ષે યાદ કરીએ છીએ, પરંતુ આ 150મી જન્મજયંતિ વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે જ્યારે આપણા વડાપ્રધાન શ્રી 31મીએ જ્યારે એકતાનગર ખાતે આવી અને આખા દેશને સંબોધિત કર્યું અને આખા દેશને એકતાનો અને અખંડતાનો સંદેશો પણ આપ્યો છે ત્યારે આપણે બધા તેમના જે જીવન મંત્ર હતો અખંડ ભારત અને એ અખંડ ભારતને અખંડ રાખવા માટે આપણા લોકોની અંદર પણ આ પ્રકારનો એક વિચાર હંમેશા માટે જીવંત રહે તેના પ્રયત્નના ભાગરૂપે જ્યારે આ યાત્રા કરવામાં આવી રહી છે ત્યારે આપ સર્વેના માધ્યમથી આખા જિલ્લાની અને આખા રાજ્યની સર્વે નાગરિકોને હું એવું કહેવા માગું છું કે આપ સર્વે આ યાત્રામાં જોડાઓ અને આપણે આજે અખંડ છીએ। એક વાત કહું તો જ્યારે જો સરદાર પટેલ સાહેબ ન હોત તો આપણે આજે અખંડ ભારતના કેટલાય ભાગ હોત અને તેમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે વિઝા લેવાની જરૂર પડતી એવી પરિસ્થિતિ હતી, પરંતુ તેમના લીધે આજે ભારત અખંડ છે અને આપણે આખા દેશમાં નિર્ભયપણે ઘૂમી શકીએ છીએ। ત્યારે તેમને સાચા અર્થની અંદર એવું કહેવાય કે આપણે યાદ કરવાના ભાગરૂપે આ યાત્રા કરી રહ્યા છે ત્યારે આ યાત્રા ખૂબ સફળ બને અને આપના માધ્યમથી સફળ બનાવવામાં આપ સર્વે મદદરૂપ થશો એવી મને આશા છે। જય હિન્દ, ભારત માતા કી જય। ભારતના લોહ પુરુષ અને રાષ્ટ્રીય એકતાના પ્રતીક માનનીય સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સરદાર @150 યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જેની લોન્ચિંગ ઓલરેડી કેન્દ્રીય મંત્રી શ્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીય દ્વારા ડિજિટલી કરવામાં આવ્યું છે। આ પ્રકારની જે યાત્રા છે એ જિલ્લા કક્ષાએ અને તમામ વિધાનસભા દીઠ પણ કરવામાં આવશે। જિલ્લામાં 10 નવેમ્બરથી લઈને 18 નવેમ્બર સુધીના ગાળામાં અલગ અલગ વિધાનસભા મતદાર વિસ્તારમાં આ યાત્રાઓ કરવામાં આવશે। ટેબ્લુ જેને રથ તરીકે ઓળખીએ છીએ એના માધ્યમથી આ યાત્રા કરવામાં આવશે। પંચમહાલ જિલ્લાના તમામ નાગરિકો, સેવાભાવી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, સ્ટુડન્ટ્સ, NCC, NSSના જે વોલેન્ટિયર્સ છે તમામને હું અપીલ કરું છું કે આજે રથયાત્રા છે, જે પદયાત્રા છે એની અંદર તમે ભાગરૂપ બનો। નાગરિક તરીકેની જે ફરજો છે એને પ્રેરણા તમામ નાગરિકોને આપીએ। સરદાર પટેલજીને જે વિઝન હતું રાષ્ટ્રીય એકતાનું એ વિઝનને પણ આપણે સાકાર બનાવીએ, વધુ લોકો સુધી આ મેસેજ પહોંચાડીએ અને મોટી સંખ્યામાં વિધાનસભા દીઠ આ કાર્યક્રમ જે છે એ સફળ બને। સરદાર પટેલજીની પ્રતિમા ઉપર હાર પહેરાવીને આ યાત્રાઓ જે છે એનો શુભારંભ કરવામાં આવશે। 8 થી 10 કિલોમીટર સુધીનું રૂટ છે, જેથી ગામના તમામ વિસ્તારમાં તમામ લોકો એની અંદર જોડાઈ શકે। જે તારીખો છે 10 નવેમ્બર સુધીની તારીખમાં અમે જાહેર કરી દેવાના છે, કયો ટાઈમિંગ છે, કયો વિધાનસભા મતદાર વિસ્તારમાં આ કાર્યક્રમ થવાના છે। ખાસ કરીને જ્યારે વિધાનસભામાં આ કાર્યક્રમ થશે માનનીય ધારાસભ્યશ્રીની હાજરીમાં આ કાર્યક્રમો થવાના છે અને તમામ
સરકારી અધિકારીશ્રીઓ તમામ કચેરીઓ પણ એ પ્રેરણા આપે એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છે કે મેક્સિમમ લોકોને આ પદયાત્રામાં જોડાવા માટે અમારું પ્રયત્ન રહેશે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ છે ત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ 31 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી જે ભવ્ય ઉજવણી થઈ છે ત્યારે એકતાના સંદેશ માટે તમામ પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિધાનસભામાં પણ તેનું આયોજન થયું છે. એકતાનો સંદેશ દરેક વ્યક્તિ સુધી પહોંચે, જેમને તમામ રજવાડાઓને એક કરી દેશને એક તાતને જે જોડવાનું કામ કર્યું છે ત્યારે આ જે એકતા યાત્રા નીકળવાની છે ત્યારે તમામ વિધાનસભામાંથી તમામ યુવા વર્ગ, તમામ સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના સ્ટુડન્ટો તમામ મોટી સંખ્યામાં જોડાય એવી આજના દિને હું અપીલ કરું છું.